अधिक पुरुषोत्तम मास निमित्ते समस्त सौराष्ट्र खड़ायता वणिक समाजना इष्टदेव श्री कोटेर प्रभुनो प्रागट्य दिन उजवायो। अधिक पुरुषोत्तम मास निमित्ते समस्त सौराष्ट्र खड़ायता वणिक समाजना इष्टदेव श्री कोटेर प्रभुनो प्रागट्य उत्सव साथे विविध धार्मिक कार्यक्रमोનું આયોજન કરવામાં આવ્યું। આજે સવારે જ્ઞાતિજનો દ્વારા ઢોલ નગારા સાથે શોભાયાત્રા નીકળી ત્યારબાદ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે 12:30 આજુબાજુના સમયગાળામાં બીડું હોમવામાં આવ્યું હતું। सुंदर गिरिराजजी परिक्रमाना दर्शन, ठाकुरजीने भोगना दर्शन वगैरह द्वारा ज्ञातिजनोने अलौकिक लाभ मळ्यो। हवन द्वारा पर्यावरणનું શુદ્ધિકરણ પણ થયું, વાતાવરણ પણ થળગની ઉઠ્યું હોય તેમ अलौकिक दृश्य हाजर બધાના નજર સામે ખડું થયું। હું વૈકુંઠ નહીં આવું મારું માંગરોળ છે રૂડું એવું ઠાકોરજીને હૃદયથી કહેવાનું મન થાય જ, કારણ કે બધા દેવી દેવતાઓ આજે સમસ્ત સૌરાષ્ટ્ર ખડાયતા વણિક સમાજના આંગણે આવ્યા હોય તેમ લાગતું હતું। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। जय श्री कृष्ण। आजना भार्गवभाई पुरोहित शास्त्री श्री सांदीपनीना विद्यार्थी अने बिलखा आनंद आश्रमना विद्यार्थी आजना शुभ दिवसे श्री कोटेर महाप्रभुजीना निज सानिध्यनी अंदर समस्त खड़ायता वणिक ज्ञाति द्वारा हवन यज्ञનું आयोजन करवामां आवेल छे। शांति हवन कार्य करवामां आवेल छे। आजना दिवसे गणपति आदि देवताओने पूजन, हवन अने आहुति आपी देवताओने प्रसन्न करेल छे। कोटेर महाप्रभुजी जे खड़ायता वणिक ज्ञातिना इष्टदेव छे तेमनुं पण पूजन अने अर्चन करेल छे। वास्तु पूजन पण आजे करेल छे अने त्यारबाद बधा ब्रह्म भोजन आदि कार्यक्रम आजना दिवसे राखेल छे। जे बीडू अत्यारे अमे होमेल छे। जय श्री कृष्ण। बोल श्री इष्टदेव कोटेर प्रभु की जय। आज रोज માંગરોળ मुकामे જેમ આપણે કાર્તક સુદ 12 દિવસે શ્રી ઇષ્ટદેવ કોટેર પ્રભુના પાટોત્સવ ઉજવીએ છીએ, તે જ રીતે આજે 28/5/2026 અધિક માસ નિમિત્તે જેઠ સુદ 12 જેમ આપણે કાર્તક સુદ 12 ઉજવીએ છીએ તે જ રીતે જેઠ સુદ 12 એટલે અધિક માસ હોવાને લીધે આપણા સમાજમાં શ્રી કોટેર પ્રભુના પાટોત્સવની ઉજવણી કરેલી છે। તેની જ સાથે ગિરિરાજજીનો અન્નકોટ પણ રાખેલો છે અને તેની સાથે સાથે અમારા સમાજમાં આજે મોટું અને સુંદર મસ્ત મજાનો એક હવનનો પણ કાર્યક્રમ કરેલો હતો, જેમાં અમારા સમાજમાં બહુ મોટી સંખ્યામાં અને બહોળી સંખ્યામાં બધા ભાગ લીધેલો હતો અને યજમાને હવનનો લાભ લીધેલો હતો। તે જ રીતે અમારા સમાજમાં અલગ અલગ પ્રસંગો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। તેમાંનો એક આ મોટામાં મોટો તહેવાર એટલે અમારા માટે પાટોત્સવ બહુ અગત્યનો તહેવાર માનવામાં આવે છે અને તે નિમિત્તે આજે અમે બધા ભેગા થયા છે અને ખૂબ સારી રીતે અને સુંદર રીતે આ તહેવારની ઉજવણી કરી છે અને બધી ભેગા થઈ અને આનંદ માણ્યો છે અને સાથે પ્રસાદીનો પણ પ્રોગ્રામ રાખેલો છે। તેની સાથે સાથે આજ રોજ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી કીર્તન તેમજ રસિયાનો પ્રોગ્રામનું આયોજન કરેલું છે અને સાથે સાથે સાંજે પણ પ્રસાદીનું આયોજન કરેલું છે તેમજ વિવિધ પ્રોગ્રામો રાત બધીનું આયોજન કરવામાં આવેલું છે। બોલ શ્રી ઇષ્ટદેવ કોટેર પ્રભુ કી જય।